બનાસકાંઠાથી જે બ્રહ્મ સમાજના આગેવાનો પધાર્યા છે એમને વિનંતી કે ઉપર આવે અને શાસ્ત્રીજીનું સન્માન કરશે। શ્રી અમીરામભાઈ જોશી, કારોબારી ચેરમેન શ્રી જિલ્લા પંચાયત બનાસકાંઠા, ભૂરાભાઈ એસ જોશી ખરડોળ, હિંમતરામભાઈ જોશી સરપંચ શ્રી ખરડોળ, અમૃતભાઈ જોશી તેતરવા, પ્રકાશભાઈ જોશી વાવ અને વિક્રમભાઈ શાસ્ત્રી વાહ વાહ હાલ અમદાવાદ। તો શ્રીને વિનંતી પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરી અને હરે ઓમ સ્વસ્તિન્દ્રો વૃદ્ધજરાવા સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિનસ્તારક્તો અરિષ્ટાનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ શ્રીશ્ચાતે લક્ષ્મીસ્તભવ્યા મહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમસ્મિનૌ વ્યાતમા વિષ્ણું હિગ્બાણઃ મોમ હિગ્બાણઃ સર્વલોકં મહિગાણઃ સ્વસ્તિસ્તુ જલમસ્તુ ચિરાયુરસ્તુ ધોવાદ્યસ્તુ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ ऐश्वर्यमस्तु बलमस्तु विमोक्षयोस्तु वंशे सदैव भवतां हरिभक्तिरस्तु। श्री भागवत भगवान की जय, कृष्ण कन्हैया की जय। नमो भगवते श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः।
विष्णुमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। कृष्ण कन्हैया लाल की जय। श्री वागड़ अविच्छ ब्रह्म समाज रण प्रगण 424 कमिटीना प्रमुख श्री दिनेश भाई राजगोर पूज्य अशोक भाई शास्त्री पागड़ी पहरावी सम्मान करशे। त्यारबाद रंजनबेन राजगोर अमरा सर्वेना गुरु माता जयाबेन राजगोर सन्मान करशे। એટલે રંજનબેનને પણ વિનંતી કે તેઓ પણ સ્ટેજ ઉપર આવશે। ચાલો ચાલો રંજનબેન। બોલીએ શ્રી ભાગવત ભગવાન की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। कृष्ण कन्हैया लाल की जय। अंबा संभवि चंद्रमौलि रमणा प्रणाम पार्वती। द्वारिकाधीश की जय। श्री भागवत भगवान की जय। श्री भक्तवत्सल भगवान की जय। भगवान श्री कृष्ण चंद्र परमात्मा ने अद्भुत लीलाओं आपने श्रवण कर्યું। एक एक दिव्य लीलाओं सांभळता सांभळता भगवतमय बनी गया। गोपी गीत, वेणु गीत અને હવે પછી આ યુગલ ગીતમાં ભગવાનના ગુણગાન ગાવા, ભગવાનને રાજી કરવા સુખદેવજી महाराज परीक्षित महाराज ने कहे श्रीमद भागवत में 5 गीतों महत्वना है। वेणु गीत, गोपी गीत, युगल गीत, भ्रमर गीत और महिषी गीत। आ 5 गीत भगवान ने अति प्रिय है। એટલું તો કહેવાય કે જ્યારે જ્યારે મનમાં વિચાર આવે ત્યારે હરિનું નામ જ લઈએ તો પરમ આનંદની બુદ્ધિ થાય, પરમ આનંદની અનુભૂતિ થાય। સુખા વસાને ઈદને परमात्माए सुख आप्યું હોય એ સમયે પણ ગોવિંદ દામોદર માધવેતિ। ભગવાને શરૂઆતમાં
પરમાત્મા જીવનની જરૂરિયાતો પૂરી પાડે તો અંતમાં છેલ્લે અવસાન એટલે અંતમાં પણ ગોવિંદ માધવ દામોદર એ જ શ્રેષ્ઠ છે. સુખમાં એ હરિનું નામ, દુઃખમાં તો સૌ કોઈ લે જ, પણ છતાંય દુઃખાવસાને ઈદમે વસા. અરે દુઃખ પડે ત્યારે પણ એ જ બોલવાનું, ગોવિંદ દામોદર માધવેતી. આ જગતમાં સાર રૂપ હોય તો હરિનું નામ છે, ભગવાનનું નામ લઈએ એ જ સાર છે. સુખાવસાને દુઃખાવસાને. અને છેલ્લી વાત, દેહાવસાને ઇદમેવ સારમ ગોવિંદ દામોદર માધવે. જ્યારે મોટી યાત્રાએ જવાનું થશે ત્યારે પણ હરિનું નામ જ સાથે આવશે. પણ એનો નશો લગાવવો પડે. એ નશો લાગ્યા પછી પણ જો ત્યાંના ત્યાં જ રહીએ, મથુરામાં યમુનાને પાર કરવા માટે એક ચોબેજી, અને ત્યાં કને ચોબાજીઓ બધા ભગવાનને ખૂબ પ્રાર્થના ભક્તિથી રાજી કરે, પણ ભાંગ પીવાની ટેવ, ભાંગ પીને ભગવાનનું ભજન કરે. રોજ આવવા જવાનું, નાવથી આવે જાય, ભગવાનની ભક્તિ કરે, કામ હોય ત્યારે વળી પાછા નાવમાં બેસીને જાય. એક દિવસ એવું થયું કે વધારે ભાંગ પીવાઈ ગઈ, નશો ખૂબ ચડી ગયો, અને એ નાવને દોરડાથી બાંધેલી હોય, છોડે તો જ પછી નાવ ચાલે ને આગળ જવાય. પણ એટલો બધો નશો, સાંજનો સમય હતો, ઘરે જવાનો સમય, નાવમાં બેઠા છે અને લીધા હલેસા લીધા હાથમાં, શરૂઆત કરી નાવ ચલાવવાની. આખી રાત નાવ ચલાવી છે. સવાર પડી ગઈ, ચોબાજીનો નશો પણ ઉતરી ગયો, અને જોયું કે મથુરા આવ્યું કે નહીં, આ પારથી પેલે પાર પહોંચ્યો કે નહીં. પણ નાવનું દોરડું જ છોડવાનું રહી ગયેલું. ચોબાજી ત્યાંના ત્યાં જ હતા. આ મારી તમારી સ્થિતિ છે. જો હરિભજનમાં નહીં લાગીએ તો ત્યાંની ત્યાં જ સ્થિતિ રહેશે. પછી ચોબેજીની આંખો ઉઘડી અને બોલ્યા, ગોવિંદ દામોદર માધવેતી. અરે એનાથી પરમ સુખ મળે છે ને. સુખ થાતું રે સુખ થાતું. અરે જીવનમાં એવો કોઈ પદાર્થ નથી જેનાથી સુખ મળે. બીજા બધા ક્ષણિક સુખો છે, થોડો ટાઈમ માટે મળે, પણ હરિનું ભજન અને એનો આનંદ. સુખ તારા ભજન બે જણ હોઈએ પછી હરિનું ભજન કરીએ. આ દુઃખી જગતમાં કોણ નથી? આપણે સૌ દુઃખી છીએ, પણ આપણે તારવા માટે એ હરિ છે. ક્યારે આપણે દુઃખી છીએ એવું વિચારવું નહીં. એ દુઃખને ગાળવા માટે હરિના શરણે જ રહે, તો એ દુઃખ છે એ સુખમાં પરિણમી જશે. દુઃખ
કે સુખ લાગવા લાગશે. અને એટલે કહ્યું સુખ રે થાતું રે સુખ થાતું સુખ તારા રે ભજનથી થાતું સુખ થાતું રે સુખ થાતું સુખ તારા ભજનથી થાતું જાતું રે દુઃખ તારા રે ભજનથી જાતું ઓ દુઃખ જાતું રે દુઃખ જાતું દુઃખ તારા ભજનથી જાતું અજબ ખેલાડી જગમાં તું અજબ ખેલાડી જગમાં રહે છે તું રગ રગમાં એ મને વાલી રે તારી વાતું સુખ તારા રે ભજનથી થાતું સુખ થાતું રે વાલી રે તારી વાતો સુખ તારા ભજનથી થાતું અરે પ્રભુ આપના નામથી અમને સુખ મળે છે અને કોઈ આવીને દુઃખને દૂર નહીં કરી શકે. કદાચ કરી શકશે તો એ ઈશ્વર કરશે. તારી અમને વાલી વાલી આ વાતું બહુ ગમે છે. નારાયણ આ 5 ગીત સાંભળી અમારું મન પ્રસન્ન થાય છે. મને નામ કટારી વાગી ઓ મને નામ કટારી વાગી મારું દિલડું ગયું છે જાગી ઓ મારું દિલડું ગયું છે જાગી ગાતું રે ગુણ ગાતું સુખ તારા રે ભજનથી થાતું ઓ ગુણ ગાઓ રે ગુણ ગાઓ સુખ તારા ભજનથી થાતું અને ગમે તે અવસ્થામાં આ ઈશ્વરને ભજી શકાય. રાત હોય, દિવસ હોય, ગરમી હોય, ઠંડી હોય, ભગવાનનું નામ તો લેવાય ને. એનો કોઈ સમય નથી. દવાનો સમય હોઈ શકે. આ તો ભવની ઔષધિ છે. जब आनंद आवे तब लिया करो, उसी से सुख मिलेगा. એ તારી સ્મરણ સરિતા ભારી ઓ તારી સ્મરણ સરિતા ભારી તે માને ડૂબકી મારી એ મારી ડૂબકી મારી મને નાતું રે મને નાતું સુખ તારા રે ભજનથી થાતું ઓ મન લાગુ રે મન લાગો સુખ તારા ભજનથી થાતું સુખ થાતું રે સુખ થાતું સુખ તારા ભજનથી થાતું આ મનને નાહવા માટે પણ હરિનું નામ જ શ્રેષ્ઠ છે. કોઈ એવું જગતમાં પાણી નથી જેનાથી મન નાહી શકે. આ શરીર છે એ પાણીથી શુદ્ધ થાય, પણ અંદરના આત્માને શુદ્ધ કરવા માટે કેવલ હરિનું નામ જ છે. એ વહેલું સમજાય તો સમજવાનું કે પ્રભુની કૃપા છે. નામ પરથી સમજાય તો વિશેષ કૃપા સમજવાની. યુવાવસ્થા પછી સમજાય તો સમજવાનું એ પણ હરિની કૃપા જ છે. ભજન થઈ
હું દૂર કરી નાખીશ. પણ ત્યાં તો કહ્યું કે કથાની સાથે જઈએ તો મજા આવે. તાળી મારો. સુખ થાતું રે થાતું રે સુખ થાતું સુખ તારા ભજનથી થાતું જાતું રે દુઃખ જાતું દુઃખ તારા જાતું રે જાતું દુઃખ જાતું. આ તો જીવનનું ગાથું એ હરિનું નામ છે. કૃષ્ણ કનૈયા. હવે તો ભગવાન યુગલ ગીત લઈ અને કૃષ્ણ અને ગોપીઓના સંવાદમાં બે ગોપીઓ, પેલા કૃષ્ણ અને ગોપીનો સંવાદ હતો અને આ તો કેવલ બે ગોપીઓ પરસ્પર સંવાદ કરી રહી છે. યુગલ ગીત છે. આંખ મારી ઉઘડે વામ બાહુ વૃત વામ કપોલો વલ્ગીકા ડાબો સ્કંદ છે એની બાજુ આ મસ્તક નમાવી અને હવે મુરલી પોતાના અધર ઉપર મૂકી અને મુરલી નાદ કરે છે, વેણો વગાડે છે. બીજી સખીએ કહ્યું આ વેણોનો નાદ સાંભળી પશુ પંખી સૌ સ્તબ્ધ થયા છે. અરે આ બંશી ક્યાં વાગી રહી છે? દેવાંગનાઓ પણ એનો નાદ સાંભળવા માટે આવી છે. એક ગોપી બોલી આ સંગીતમાં કોણ મોહિત નથી થતું? આ તો આખા જગતનો વિશ્વનો સંગીતજ્ઞ છે. લિખિત ચિત્રમિવાસન, ગીતમાં લખેલું ચિત્ર માનો કે એ વેણુ સાંભળવા તૈયાર છે. અને ગાયોના કાન ભગવાનની કથા સાંભળવા માટે ઊંચા થઈ અને કથાનું રસપાન કરે છે. એટલે ગાયોને ભગવાને કાન મોટા આપ્યા છે. અને આ જગતમાં કોઈ પણ એવો વ્યક્તિ નથી જેનું સંગીત મન ન હરી લે. એવા ભગવાનનું સ્વરૂપ પણ મનોહર છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્તરે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણુકરે. જે ભગવાનનું તિલક સુંદર છે, ભગવાનનું મુખકમલ સુંદર છે, ભગવાનના હસ્તકમલ સુંદર છે, પાદ કમલ સુંદર છે. જ્યારે કનૈયાની બંશી વાગે, વેણુનાદ થાય ત્યારે ભમરાઓ પણ આવી જાય છે. અને આની સાથે સંગીત વગાડવા, મૃદંગ વગાડવા માટે મેઘો પણ આવે છે. વાદળાઓ ભગવાનની સેવા કરવા લાગે. કારણ ભગવાનનો નાદ મંદ ન પડી જાય. સૂર્ય ભગવાન લયમાં ચાલે છે. આ ચંદ્ર સમયો સમય ઉદિત થાય છે. અને આજ ભગવાનની તો લીલા છે.
સંગીતમાં ત્રણ શક્ર એટલે કે ઇન્દ્ર, શર્વ એટલે શંકર અને પરમેષ્ઠી એટલે બ્રહ્મા, આ ત્રણેય સંગીત પ્રિય છે. પણ ભગવાન કૃષ્ણ જેવું સંગીત એમને પણ ના આવે. આ તો નટરાજ રાજ છે. નટરાજ રાજ નમો નટો નાટ્ય ધરો અયમ કૃષ્ણ. આ ભગવાન એક ખાલી મુરલી નહીં, તમામ પ્રકારના સંગીતોના સાધન જાણનાર વિશેષજ્ઞ ભગવાન કૃષ્ણ છે. ગુજરાતનું સંગીત જુદું પડે, પછી દક્ષિણમાં જઈએ ત્યાંય સંગીત જુદું, વિદેશમાં જઈએ તો સંગીત જુદું. પણ આ કનૈયો બધા જ સંગીતોને જાણે છે. એક સખી બોલી, અરે ભાઈ આ ક્યાંથી શીખી લાવ્યો? વેણુવાદ્ય ઉરુધા નિજ શિક્ષા. એને તો ઉદરમાંથી જ જ્ઞાન છે, સ્વયં પોતે જ જાણે છે. એક દિવસ ભગવાન કૃષ્ણ વેણુનાદ કરતા ત્યારે ગોપીઓ દોડી આ વેણુનાદનું શ્રવણ કરતા હતા. પણ સાથે ગાયો ચારતા ચારતા ગાયનું કેટલું મહત્વ છે એ પણ સમજાવતા. ગાયોનું મહત્વ શાસ્ત્રોમાં બહુ લખ્યું છે. ગાયનું મહત્વ એટલે અદ્ભુત છે. ભગવાનને ગાય બહુ પ્રિય છે. નારદજી યુગલ ગીત પૂરું થયા પછી એક દિવસ કંસે મેકલેલો અરિષ્ટાસુર બળદ બનીને આવ્યો છે. ભગવાનને ખ્યાલ આવી ગઈ, જેમ કપડાને નીચવે એ મેં રાક્ષસને નીચવી નાખ્યો, એનો ઉદ્ધાર કર્યો છે. બોલો દ્વારિકાધીશ. અને એ વખતે દેવર્ષિ નારદ મથુરામાં પહોંચે એ પહેલા ગાયોનું મહત્વ આપણે ઋષિકુમારના મુખથી સાંભળીએ કે ગાય એ શું છે. વંશી વિભૂષિતકરાન નવનીરદાભા પીતાંબરતરુણબિં બહલાધરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદરમુખા અરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તન્મહં ન જાને અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः। गावो में अग्रता सन्तु, गावो में सन्तु पृष्ठतः, गावो में हृदये सन्तु, गवां मध्ये वसाम्यहम्, गवां मध्ये वसाम्यहम्। नमो नमः। व्यासासन पर विराजमान परम पूज्य गुरुजीना चरणों में वंदन।
તેમજ ભક્ત વૈષ્ણવો વડીલો માતાઓના ચરણોમાં વંદન તેમજ સખા વિપ્રોને વંદન. ગાવો વિશ્વસ્ય માતરઃ. સર્વપ્રથમ તો ગાય એ શું છે, ગાયનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી થયેલું છે? તો જ્યારે ગુરુજીએ કથામાં આગળ આવ્યું હતું કે દેવ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું, ત્યારે સમુદ્ર મંથન થયું ત્યારે પહેલા વિષ નીકળ્યું અને પાછળથી જ્યારે અમૃત નીકળે છે તો એ અમૃતમાં 14 રત્નો નીકળ્યા હતા. લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાત, કસુરા, ધનવંતરી, ચંદ્રમા. તો આ 14 રત્નમાં જો એક રત્ન હોય તો એ કામધેનુ ગાય છે. તે માટે એમના દૂધને અમૃત કહેવામાં આવે છે. અને આ કળિયુગની અંદર ખરેખર જો આ પૃથ્વી જો ક્લેશ માત્ર માટે જો ટકી રહી હોય તો 7 ચિહ્નોથી જે પુરાણમાં શ્લોક છે કે ગોભી વિપ્રૈશ્ચ વેદૈશ્ચ સતીભિ સત્યવારિભિ અલુબ્ધૈ દાન સૂરૈશ્ચ સપ્તૈતે ધાર્યતે ધરા. ગોભી કહેતા ગાય, વિપ્ર કહેતા બ્રાહ્મણ, વેદ કહેતા ઋગ્વેદ, યજુર્વેદ, સામ, અથર્વ 4 વેદ, સતી કહેતા પતિવ્રતા નારી, સત્યતા, દાતારી અને સજ્જનતા. આ 7 ચિહ્નોથી આ પૃથ્વી ટકી રહી છે. પણ કહેતા કે દરેક શ્લોકના 2 જ અર્થ નીકળતા, એક આપણા ભાવનો અર્થ હોય. પણ આ શ્લોકની અંદર એ પણ વિચારવા જેવું છે કે પહેલા ગાયને કીધી છે. કેમ ગાયોનું? તો કે જે ગાયનું સેવન કરે છે, ગાયના દૂધનું પાન કરે છે, તો એ પછી વિપ્રના લક્ષણ એનામાં આવે છે. કોઈ પણ હોય પછી દયા ભાવ આવે છે. વિપ્રને પણ એ માટે કીધું છે કે 4 વર્ણની ભગવાને રચના કરી છે. તો એમાં જો વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ, આપણે બ્રાહ્મણ જો 3 વર્ણના ગુરુ કહેવાઈએ છીએ. કોઈ પણ કાર્ય કરવું હશે તો પહેલા આપણે આગળ થવું પડશે. ગાયના સેવનનું કાર્ય કે આપણા શાસ્ત્રનું વેદનું રક્ષણ કરવું હશે તો બ્રાહ્મણને પહેલા આગળ થવું પડશે. કારણ કે ગુરુજી આગળ કીધું હતું કથાની અંદર કે બ્રાહ્મણની ઉત્પત્તિ થઈ હોય તો વિરાટ પુરુષના મુખમાંથી થઈ છે. અને તમે બધા જાણો છો કે મુખની શું કિંમત છે. કોઈ પણ જગ્યાએ સરોવરની અંદર, નદીની અંદર સ્નાન કરવા જઈએ આપણે તો પગથી ગળા સુધી જો શરીર નદીની અંદર ડૂબશે તો ચાલશે, પણ જે દિવસે જો આપણું મુખ એ નદીની અંદર કે ડૂબી ગયું તો તે દિવસે સમજવાનું કે આપણું પતન નક્કી જ છે. એટલે મુખ આપણા 3 વર્ણોનું મુખ હોય તો બ્રાહ્મણ છે. એ માટે આપણે જ ખુદને જાગૃત થવું પડશે. એટલે વિપ્ર કહેતા બ્રાહ્મણ, પતિવ્રતા નારી, દાતારી, આ બધા ગુણ ગાયનું સેવન કરવાથી મળે છે. શાસ્ત્રમાં એટલા સુધી પણ કહેલું છે જે ગાયની સેવા કરે છે એને ત્યાં ભગવાન અવતાર ધારણ કરે છે, કાં તો ભગવાન દર્શન પણ આપે છે. એક ઉદાહરણ છે કે મહાકવિ કાલિદાસ વિરચિત રઘુવંશ અમારે ભણવામાં આવે છે. દિલીપ રાય શું સેવા કરી છે? દિલીપ રાજાએ કહે છે સ્થિત સ્થિતામુચ્ચલિત પ્રયાતામ નિષેદુષીમાસન બંધ ધીરઃ જલાભિલાષી જલમાદદાનામ છાયેવતાંભૂપતિરન્વ ગચ્છત. ગો અનુકરણ સેવા. ગાય બેસે તો પોતે દિલીપ રાજા ખુદ બેસતા, ગાય ઊભી થાય તો દિલીપ રાજા ઊભા થતા, ગાય પાણી પીએ તો દિલીપ રાજા પાણી પીતા, ગાયને ઘાસચારો નાખે તો દિલીપ રાજા પણ ઘાસચારો ખાતા. ગો અનુકરણ સેવા જેમ ગાય કરે એમ. એટલા સુધી કે જો મનુષ્યનો પડછાયો જેવી રીતના મનુષ્યની સાથે હોય છે તેમ ગાયનો જો પડછાયો હોય ને તો કે દિલીપ રાજા હતા. એમ સાથે ને સાથે હોતા ગાયને. અને ત્યારે દિલીપ રાજાના ગાયને સેવાનું મહત્વથી તેમને ત્યાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન જેવા પુત્રનો અવતાર ધારણ થાય છે. સ્વયં ભગવાન પધારે છે. એવી રીતના નંદ બાબા ભગવાને અવતાર દેવકીના કુખે લીધો, પણ જ્યારે બાળપણ વિતાવ્યું હોય તો નંદ બાબાને ત્યાં યશોમતી મૈયાને ત્રિલોકના પણ દર્શન કરાવ્યા હતા. આવી રીતના ગાયની સેવા કરવાથી અનેક લાભ થાય છે. તેમજ જ્યારે એકવાર કે જાણીતો દાખલો છે કે વિશ્વામિત્રને જ્યારે વિવેકાનંદને જ્યારે કે અમેરિકાની અંદર પૂછવામાં આવ્યું કે હે નરેન્દ્ર, કે તારા દેશની અંદર કયા પ્રાણીને એવું દૂધ છે જે શક્તિશાળી હોય? ત્યારે વિવેકાનંદ કહે છે કે મારા દેશની અંદર ભેંસનું દૂધ એવું છે જે શક્તિશાળી છે. ત્યારે અમેરિકન થોડીક વાર તો ઊભો રહી જાય છે, વિચાર કરે છે. કેમ કે તારા દેશની અંદર તો ગાયના દૂધના બહુ પ્રશંસા કરતા હોય છે. કેમ કે ભેંસનું દૂધ
ત્યારે વિવેકાનંદ નરેન્દ્ર એટલું જ કહે છે કે હે અમેરિકન, મારા દેશની અંદર ગાય પ્રાણીમાં નથી આવતી, પણ ગાય માના દૂધ બરોબર સરખામણી કરવામાં આવે છે, એટલા માટે એને કહેવામાં આવે છે. ત્યારે અમેરિકન સાક્ષાત એક કે 10 વર્ષના બાળક સામે અમેરિકન સાક્ષાત દંડવત કરવા માંગે છે. આવી રીતના અને આવા કુર સમયની અંદર જો ગાય જો ખોટી દિશાની અંદર જતી હોય તો આપણે ખુદને જાગૃત થવું જોઈએ. જો આપણી માં જો ખોટી દિશાની અંદર જાય, આપણી માં ઉપર કોઈ ખોટો ઇંતજાર કરે તો કેટલું દુઃખ લાગે. એવી જ રીતના જો ગાય ઉપર જો ખોટી દિશા થતી હોય તો આપણે ખુદને દુઃખી થવું જોઈએ. કોઈ કવિ લખે છે કે ગાય જ્યારે કોઈ એને કતલખાને આદિ મોકલે છે ઘણા લોકો, તો ગાય બોલી કહેતી નથી, અબોલી માં છે, પણ એક એની વેદના કેટલી વ્યક્ત કરે છે, કેટલું એ સહન કરે છે. કોઈ કવિ લખે છે, શું કહે છે કે મને કોઈ એક ઘરમાં પાળી તો ભલે પાળી, પણ મને વહેંચવી ન હતી હું ગોકુળની ગાવલડી. મને વહેંચી તો ભલે વહેંચી, પણ મને કસાઈને આપવી ન હતી હું ગોકુળની ગાવલડી. મને કસાઈને આપી તો પણ ભલે આપી, પણ મને કતલખાને લઈ જવી ન હતી હું ગોકુળની ગાવલડી. મને કતલખાને લઈ ગયા તો ભલે લઈ ગયા, પણ મને ઉકળતા પાણીમાં નવરાવવી ન હતી હું ગોકુળની ગાવલડી. કેટલું સહન કરે છે. મને ઉકળતા પાણીમાં નવરાવી તો પણ ભલે નવરાવી, પણ મને મશીને ચડાવવી ન હતી હું ગોકુળની ગાવલડી. મને મશીને ચડાવી તો પણ ભલે ચડાવી, પણ મને બાફવી ન હતી હું ગોકુળની ગાવલડી. મને બાફી તો પણ ભલે બાફી, પણ મને પીરસવી ન હતી હું ગોકુળની ગાવલડી. મને પીરસી તો પણ ભલે પીરસી, પણ મને ખાવી ન હતી હું ગોકુળની ગાવલડી. આ છેલ્લી હદ ઉપર હજી માં સહન કરે છે અને અંતે કહે છે મને કાઢી તો પણ ભલે કાઢી, પણ એની પહેલા મને માં કહેવી ન હતી હું ગોકુળની ગાવલડી. કે તમે માને બાફીને કહો છો, કેટલું સહન કરે છે. અંતે બસ કળિયુગની શરૂઆતમાં ભ્રષ્ટાચાર દેખાય છે. ક્યાંક ગીતા બળાય તો ગાય ક્યાંક કપાય છે. ગાય ગીતાના રક્ષણ કાજે કપે ગભો મિલાવવો છે. કયા શાસ્ત્ર પ્રમાણે એ સનાતન ધર્મ જગાવવો છે. બસ અસ્તુ વિરમી. બહુ સરસ મહારાજભાઈ, આખી ગીતા કંઠસ્થ છે એમને. 700 શ્લોક ચાણક્ય નીતિ પણ કંઠસ્થ, અને હમણાં જ એમને 21,000 રૂપિયાનું ઇનામ મળ્યું છે ગાંધીનગરથી શ્રી કેજી વણથારા સાહેબ તરફથી અને રાજ્યપાલશ્રીના વરદ હસ્તે. ભગવાન કૃષ્ણને ગાયો બહુ પ્રિય હતી. એક વખત દેવર્ષિ નારદ મથુરામાં ગયા. કંસે બહુ સ્વાગત કર્યું. નારદજી સમજી ગયા આ દુષ્ટ ત્યારે આટલું બધું સ્વાગત કરે નહીં, અને આજ કેમ કરે છે. નારદજી વિચાર કર્યો, પણ પછી કંસે પૂછ્યું કે આ કૃષ્ણ અને બલરામ કોણ છે. ત્યારે કહ્યું વસુદેવ અને દેવકીથી ઉત્પન્ન 7મું અને 8મું સંતાન આ કૃષ્ણ અને બલરામ છે. અરે એવું શક્ય કઈ રીતે બને? જેલને તો તાળા હતા. તો કે તને ક્યાં ખબર છે? આ દ્વારપાલોએ ચાવી આપી દીધી હશે. ભ્રષ્ટાચાર તો હોય ને. તલવાર લઈને મારવા માટે તૈયાર થયો છે. નારદજીએ કીધું બેસ, जोश से काम नहीं लेना, होश से काम लेना. બેસી ગયો. એવું કર, એક મેળાનું આયોજન કર, ધનુષ યજ્ઞનું આયોજન કરીએ. કંસ બોલ્યો વાહ ગુરુદેવ, आपने बहुत बढ़िया मार्ग बताया. પણ છતાં એને એમ થયું કે એકવાર હજી કોઈ અસુરને બોલાવું. ત્યાં કેસી નામનો દૈત્ય બોલ્યો મહારાજ કોઈને બોલાવવાની જરૂર નથી, હું એ કન્યાને મારીને આવી જઈશ. ભગવાને કહ્યું કેસી, હમ ભી કેસી હૈ કૃષ્ણચંદ્ર, અને આ પણ કેસી કૃષ્ણચંદ્ર, આને દો ઉસકો.
કંસે એને મોકો આપ્યો, આવ્યો છે, યુદ્ધ થયું, ભગવાને એક જ મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને એના રામ રમી ગયા. બોલો કૃષ્ણ કનૈયા. કંસે નિર્ણય લીધો, હવે તો હું આ કૃષ્ણ અને બલરામને લેવા માટે અક્રૂરજીને મોકલીશ. અક્રૂરજી આવ્યા છે. અક્રૂર કંસના બનેવી છે, પણ એને એમની સાથે સારું બને છે. બંનેવી સાથે સારું બને તો આનંદ આવે, સંબંધ સારો. પણ વસુદેવના બીજા બનેવી એટલે વસુદેવ પણ બનેવી, તો એમની સાથે નથી બનતું. કંસને અક્રૂર સાથે બને છે. પહેલા તો અક્રૂરજી ગભરાઈ ગયા, શા માટે મને બોલાવ્યો હશે, વિચાર કરવા લાગ્યા છે. ગૃહીત્વા પાણીના પાણી તતો ક્રૂરમ ઉવાચ. હાથમાં હાથ લઈ કંસે અક્રૂરજીને કહ્યું, બેસો, સ્વાગત કર્યું છે. નવની ચકી અતિ દુઃખદાયી. કોઈ દુષ્ટ માણસ હોય ને પ્રિય બોલે તો સમજવાનું એ દુઃખ આપનાર છે. એને કહ્યું આપણે મલ યુદ્ધ રાખીએ. અક્રૂરજીની વાત કરે છે કંસ. અક્રૂરજી સમજી ગયા કે આ ષડયંત્ર કરે છે, આ દુષ્ટ છે. કહ્યું, લ્યો આ રથ અને જાઓ વૃંદાવન. ઉષિત્વા રથમાસ્તાય એટલે અક્રૂરજી રથમાં બેસી ગયા અને વૃંદાવન તરફ જવા લાગ્યા છે. પણ મનમાં વિચાર્યું કે આવું તો મારા ઉપર શું ભગવાને કૃપા કરી. કિમ મયા ચરિતમ ભદ્રમ કિમ તત્વં પરમં દરભાવ કિમ કરાવ્યર્હતે દત્તં યદ્રક્ષામ્યદ્યગેશ્વરમ. અરે કયું શુભ કર્મ કર્યું છે આજે ભગવાનને મારે મળવા જવાનું થશે. મોટા મોટા યોગીઓ ભગવાનનું ધ્યાન કરે છે પણ ભગવાન મળતા નથી. અરે જે ભગવત દર્શનમાં સાથ આપે ને એને પણ આપણે ધન્યવાદ આપવો જોઈએ. પણ અક્રૂરજી વિચારે છે મારી ઉપેક્ષા તો નહીં કરે ને, હું જાઉં છું તો ખરો. અરે નાના, ભગવાન તો ભક્ત વાંચા કલ્પતરુ છે, એ ક્યારેય એવું ના કરે. એ તો પ્રેમાળુ છે. ભગવાન અમાની છે, એને માનની અપેક્ષા નથી. એ કોઈનું અપમાન ન કરે. વિષ્ણુ સહસ્રમાં અમાની માનદો માન્યો લોક સ્વામી ત્રિલોક ધ્રુવ. રથ ઉપાડ્યો છે, ચાલવા લાગ્યો. મન ત્યાં છે પણ રથ તો જ્યાં હતો ત્યાં જ. મથુરાથી વૃંદાવન જવા માટે ચાલીને જઈએ તો 2 કલાકમાં પહોંચી જવાય. પણ જ્યાં રથ ચલાવ્યો ત્યાં સુગંધ થયા છે. જમણા ભાગથી મુગલાઓનું ઝુંડ નીકળ્યું એટલે પ્રસન્ન થયા કે હવે તો મને ભગવાન મળશે જ. મુખમ મુકુંદસ્ય ગુડા લતાવૃતમ દક્ષિણમ મે પ્રચરંતિ વહી મૃગા. અરે નારાયણના દર્શન કરીને પ્રસન્ન થઈ જાય છે. જેનું મુખ બહુ સુંદર છે, ગોળ લાડુ જેવું મુખ, એવું આમાં લખ્યું ય ગુડા લતાવૃતમ. સરસ સુંદર કપોલ છે ભગવાનના, આંખો કમળ જેવી. અને આવું બોલતા બોલતા અક્રૂરજીને સમાધિ લાગી ગઈ. કેટલા કલાકો વીતી ગયા, સાંજ પડવાની તૈયારી છે. રથેન ગોકુલમ પ્રાપ્તા સાંજ થવા લાગી એ સમયે ત્યાં કને પહોંચ્યા છે. ભગવાનના દર્શન કર્યા, દાઉજીના દર્શન થયા. દદર્શ કૃષ્ણમ રામમ ચ વ્રજે ગોદોહનં ગતો પીતનીલાંબરધરો શરદંબુર્હે ક્ષણો. જેમ શરદ પૂર્ણિમાનો ચંદ્રમા પ્રગટે એમ ભગવાન પ્રગટ્યા. એવા ભાવથી ભગવાનના દર્શન કર્યા. અક્રૂરજીને હાથ પગ ધોવડાવી
એમનું સ્વાગત કર્યું છે. અને હવે કાકાને ફાંકો આવે ને ભાઈ, ભગવાન મળે તો કાકાને ફાંકો આવ્યો. અક્રૂરજી પ્રસન્ન થયા, ગાયના દર્શન કરાવ્યા. એનો અર્થ એવો થાય કે અમારા ઘરમાં દૂધ, ઘી અને ચાની એ વ્યવસ્થા છે, ચિંતા ન કરશો. અક્રૂરજીને ભગવાન આવું નંદ બાબા દ્વારા સમજાવે છે. અન્નમ બહુ ગુણમ નિત્યમ. પછી બહુ સારી રીતે ભોજન કરાવ્યું, કુશળતા પૂછી છે. અરે શું કહું આપને, આ કુશળતાની શું વાત કરું અક્રૂરજી? भगवान कृष्ण ने कही रहा है. भगवान ने कहूँ, चाचा जी मैं जानता हूँ वो कंस नहीं, वो तो कैंसर है. आ कंस नहीं, आ जगत ने खाई जाए वो महारोग છે. બધી વાત કહી અક્રૂરજીએ કે આ યજ્ઞનું આયોજન છે, મલ્લ યુદ્ધ છે, એનું ષડયંત્ર હું સમજી ગયો છું. અને કનૈયાને એકલાને લઈને હું ક્યાં જાઉં છું? જો મથુરા કો મેલા દેખવો ચાહે, સબરે તૈયાર વહી જાય. નંદ બાબાને વાત કરી, બધા તૈયાર થઈ જાઓ, આપણે મથુરામાં આ મેળો જોવા જઈશું. ગોપીઓની નીંદ ભાંગી છે. એક ગોપી બોલી, આ વિધાતાએ આપણા પ્રારબ્ધમાં ભગવાનના દર્શન લખ્યા નથી. અરે એક વખત રેતીનું મંદિર બનાવીએ, નદીના કાંઠે ફરી પાછું તોડી નાખે, એમાં કનૈયો આખા વૃંદાવનને ભક્તમય બનાવી અને ફરી પાછું એ જ કરવા તૈયાર થયો છે. વિધાતા અહો વિધાતસ્તવ નયા સંયોજ મે પ્રણયેન દેવિના આઉષ્ટાતુતાર્થા વિનુનં ચિરાર્થકં વિક્રીડિतं તે ભક્તચેષ્ટિतं યથા. એ ગોપી બોલી, આ અક્રૂર નથી, આ ક્રૂર છે. એટલે તો ભગવાનને લેવા આવ્યો છે. આનું નામ ક્રૂર હોવું જોઈએ, અક્રૂર નહીં. અરે જેની યાદોમાં સંતોના ઓશિકા પલળી જતા એવા ભગવાન કૃષ્ણનો વિરહ અમને કેમ સહન થઈ શકશે? ચૈતન્ય મહાપ્રભુ ભગવાનનું નામ લેતા લેતા સૂઈ જતા અને સવારે એના શિષ્યો ઓશિકાને નીચવતા પ્રભુના યાદમાં. કબીર હસના દૂર કર, કબીર હસના દૂર કર, અને રોને કો કર પ્રીત, બિન રોજે પિત પાઈએ પ્રેમ પિયારી. અરે રડ્યા વગર ઈશ્વર મળતો નથી. એટલો ભગવાનની સાથે સ્નેહ લાગી જાય. એક ગોપી બોલી, હવે તો આ કનૈયાને લેવા આવે છે, હું રથને પકડી લઈશ. જશોદા મૈયાને ખબર પડી છે કે મારો લાલો આજે અહીંથી વિદાય લેશે. કઈ માને દુઃખ ન હોય પોતાનો દીકરો આજે જાય. ભાવનગરના દિવાન પટણીજી અને દિવાન એટલે રાજાને ત્યાં કામ કરતા હોય, એ તો સંસારના આવા બધા તાણાવાણામાંથી તરત પસાર થાય. પણ જ્યારે એની મા ચાલી ભગવાનના ધામ ગઈ ત્યારે ખૂબ રડ્યા હતા. રાજાએ પૂછ્યું, દિવાનજી કેમ રડો છો? મહારાજ, મને મારી મા ગઈ એનું દુઃખ નથી, પણ આજથી મને પ્રભુ કહીને કોણ બોલાવશે? નામ હતું પ્રભુલાલ દિવાન. મને પ્રભુ કહીને કોણ બોલાવશે? રાજન, મને દુઃખ એનું છે. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા
બાપને છોકરો ગમે એવો મોટો થયો હોય પણ માને તું કહીને બોલાવે એટલે માનું હૃદય વરસી ઉઠે છે. જે બાપે પોતાના ખભા ઉપર દીકરાને લઈ આખા ગામમાં ફેરવ્યો હોય એવા બાપને એ માને કોણ ભૂલી શકે? યશોદાજી પણ રડવા લાગ્યા. મારો કાનો આજ જશે. યાદ કરીને રજા કરે છે. આવા મા બાપને કેમ ભૂલી શકાય? ખોળામાં બેસીને આંખોની સતત અશ્રુની ધારા વહે છે. મા બાપ એ ભગવાન જેવા છે. એની સેવા કરવાની હોય. અરે નાનો હતો નાનો ભાવથી કરીને મારા માને બીવડાવતો. મોટો થાય એટલે માને બીવડાવે. આહુકલી કરીને મારી માને બીવડાવતો. ખોટો ખોટો હું સંતાતો પણ મુજથી સંતાયો હું એટલો આજે મને હું નથી દેખાતો. હું એટલો મોટો થઈ ગયો કે મને મારી માં યાદ નથી આવતી. એ ખૂણામાં બેસીને માં રજા કરે. મને દુકાનો દઈને કોણ બોલાવશે? ઠાકર મંદિરમાં ઝાલર અંબાઈ રોજ ભગવાનના મંદિરમાં જાય. ઠાકર મંદિરમાં ઝાલર અંબાઈ નહીં. એ તો નાનો છે દીકરો. 9 મહિના સુધી માએ પેટમાં રાખ્યો છે. થોડો મોટો થયો છે. તોય હું વગાડવાને જાતો. અરે મંદિરમાં જાઉં છું ઝાલર વગાડવા પણ હું અંબાતો નથી. પણ આજે હું થઈ ગયો એટલો મોટો કે મંદિરમાં પણ સમાતો નથી.
બાંધ્યો હતો પ્રભુ, મને ક્ષમા કર દીકરા. અને હવે કનૈયો વિદાય લેવા રથમાં બેસવા જાય છે. માએ હૃદયને કઠણ કર્યું. સવાર પડી ભગવાનને ઉઠાડ્યા. ઉઠો લાલ, આપ જાના હૈ. આ ગોકુળમાં કેટલી કેટલી લીલાઓ તમે કરી છે. માથી દીકરો વેગળો થાય, ઓમ દુઃખી થાય, અને આ તો જગતનો નાથ. વિધાતાને ગાળો આપી, વિધાતા હું આ તમે કર્યું. હવે રજવાડો મને સાંભળ્યો, આજ સાંભળ્યો ગોકુળિયાનો ગારો. ભગવાન કે છે મને આ વ્રજ હવે સાંભળશે. ભગવાને એકવાર વ્રજ છોડ્યા પછી ક્યારેય માખણ ખાધું નથી, કોઈના હાથનું સિવાય જશોદા. ભગવાન રથમાં બેસી ગયા. ગોપીઓ આગળ ઊભી રહી. કોઈ ગોપી સૂઈ ગઈ છે. નાથ આપ જશો નહીં.